प्रधानं सर्वधर्माणां जैनं जयति नमासमे शाराय स्वानुभूत्याचकाशे स्वभावाय सर्वभावान्तरच्छि। નાયક સ્વરૂપ પ્રકાશક પ્રવચન નંબર 26 પેજ નંબર 331 અને ડેટ છે 24/1/22. પેજ નંબર કેટલો કીધો? 331. 331. તો હવે તેની ઉપાસના કેમ કરવી, આરાધન કેમ કરવી? આ આરાધનના દિવસો છે. આત્માને ન જાણવો એનું નામ નિરાધના છે, અને આત્મા જેવો છે એવો અંતરમાં જઈ એનું લક્ષ્ય કરી લીનતાનો પ્રયત્ન કરવો તેનું નામ પરમાત્મા ધર્મની આરાધના કહે છે. કર્મની આરાધના અનંત કાળથી કરતો આવ્યો છે, પણ ધર્મની આરાધના તેને એક સમય પણ ધર્મીના આશ્રય કરી નથી. વિરાધના અને આરાધનાની પરિભાષા લખી નાખો. આત્માને ન જાણો એનું નામ વિરાધના, અને આત્મા જેવો છે એવો અંતરમાં જઈને એનું લક્ષ્ય કરી લીનતાનો પ્રયત્ન કરવું એનું નામ ધર્મની આરાધના. અનંત કાળથી કર્મની આરાધના કરી છે એવો લક્ષ્ય કરીને લીનતાનો પ્રયત્ન કરવો એનું નામ ધર્મની આરાધના. આ બધાનો આ પ્રશ્ન છે. આ ઉપાસના કેમ કરવી, આરાધના કેમ કરવી? તો એ આરાધના આત્માને જેવો છે તેવો અંતરમાં જઈને એનું લક્ષ્ય કરી અને લીનતાનો પ્રયત્ન કરવો એનું નામ આરાધના, ધર્મની આરાધના. અનાદિથી કોની આરાધના કરી છે? કર્મની આરાધના. કર્મની આરાધના કરી. ધર્મ કર્મ એટલે ઇન્દ્રિય. કર્મ એટલે આપણે આ કસાય આશ્રવ બધું આવે, પરિણામ બધા શુભાશુભ ભાવના, એને કર્મ, એની આરાધના કરી. એક સમય માટે ધર્મની એટલે શુદ્ધ ભાવ અને કર્મ એટલે અશુદ્ધ ભાવ, પુણ્ય પાપના. હવે વિષય આજે આપણે થોડો ગંભીર છે, સૂક્ષ્મ છે, પણ ઘણો ઊંચો છે, સમજવા જેવો છે. સમજાઈ જાય તો કામ થઈ જાય એવું છે. એ આચાર્ય ભગવાન હવે પ્રયોગ બતાવે છે કે સમ્યક દર્શન જ્ઞાનનો વિષય તો મેં આત્માને કહ્યો, ઉપર તો મેં તમને કહ્યો, ઉપર પહેલા પારામાં જ્ઞાયક ભાવ. હવે એ જ્ઞાયક આત્મા ધ્યાનમાં કેમ આવે, ધ્યેય ધ્યાનમાં કેમ આવે, એ જ્ઞાનનું જ્ઞેય કેમ થાય, એની હવે વિધિ ને પ્રક્રિયા બતાવે છે. આટલા પ્રશ્ન મગજમાં રાખવાના તો આનો ખ્યાલ આવશે. બરોબર. એક તો પ્રયોગ છે, બરોબર. એટલે ક્યાં આપણે પહોંચ્યા? આપણે ક્ષરસમલબ્ધિ તો લઈને આવ્યા હતા, બરોબર. અને એમાં પછી વિશુદ્ધિ લબ્ધિ થઈ. ક્ષરસમમાં આપણે શું કર્યું? આત્મા કેવો છે એ જાણ્યું આપણા ક્ષરસમ વડે. અને આત્માને લક્ષ્ય જેટલો ક્ષરસમ નો ઉગાડ થાય ને ઈ ક્ષરસમ, બાકી બધા જ્ઞાન નો ઉગાડ થાય ક્ષરસમ ઈ નહીં, બરોબર. અને પછી આત્માના લક્ષ્ય કસાય ની મનતા એને વિશુદ્ધિ લબ્ધિ કીધી.
અને પછી દેશના લબ્ધિ કે જે સર્વજ્ઞ ભગવાને કીધું છે એની તમે ધારણા કરી, એનું નામ દેશના લબ્ધિ. હવે પ્રયોગ આવે. ધારણામાં આવ્યું ને પછી પ્રયોગ. તો આ વાત સાંભળવામાં ન મળે તો તમે આપણે કેવું સમજાય કેવી રીતે, સમજાય નહીં તો ધારણા કેવી રીતે થાય, ધારણા ન થાય તો પ્રયોગ ન થાય. બરોબર? એટલા માટે આ ધ્યાનથી સાંભળવાનું, માનસિક એકાગ્રતાથી સાંભળો ને તો આ બધા ન્યાય ખ્યાલમાં આવી જાય. નય, ન્યાય, તર્ક બધી રીતે સમજાવે છે. બરોબર? બધું ખ્યાલમાં. વળી એટલે એમ કહે છે કે એક ભાગ પ્રયોગ લબ્ધિ સુધી પહોંચ્યો ને, હા, બરોબર, અને એમાં સમ્યક દર્શન છે એ જ્ઞાનનો વિષય છે. તો મેં તમને કીધું, બરોબર, સમ્યક દર્શન. હવે જ્ઞાનનો વિષય એ છે. પહેલા પારામાં તો સમ્યક દર્શનનો વિષય જ્ઞાયક ભાવ, અને હવે જ્ઞાનની પર્યાય નિશ્ચય. જ્ઞાયક આત્મા ધ્યાનમાં કેમ આવે કે જે શ્રદ્ધાનો વિષય છે એને ઉપાદેયભૂત ન્યાય બનાવે તો એ ધ્યાન થાય. એને ધ્યેય ધ્યાનમાં કેમ આવે? બરોબર? એટલે ધ્યાતા પુરુષ કોનું ધ્યાન કરે છે? ધ્યેયનું. ધ્યાનનું ધ્યાન નથી. બરોબર? જ્ઞાનનું જ્ઞેય કેમ થાય? એટલે જ્ઞાનનું જ્ઞેય એટલે ઉપાદેયભૂત જ્ઞેય. ધ્યેય છે એ જ્ઞેય છે, પણ જ્ઞેય છે એ ધ્યેય નથી. બરોબર? જ્ઞેય છે એ પરિણામી દ્રવ્ય અને ધ્યેય છે એ અપરિણામી દ્રવ્ય. એ ઉપાદેયભૂત જ્ઞેય બને પણ એ જ્ઞેય ન બને. બરોબર? એટલે ધ્યેય જ્ઞેય હોય ધ્યેય ન બને. વિધિ ને પ્રક્રિયા બતાવે છે. જે 73મી ગાથામાં કીધું ને કે આશ્રવથી નિવર્તવાની વિધિ શું છે? બરોબર? એટલે એમ કીધું ને કે હું એક શુદ્ધ મમત્વહીન જ્ઞાન દર્શન પૂર્ણ છું, તેમાં જ સ્થિત, તેમાં લીન, અને કર્મ નો બહુ ક્ષય કરું. બરોબર? એ વિધિ ને પ્રક્રિયા જ્ઞાન અપેક્ષાથી બતાવે. વળી એટલે એમ કહે છે કે એક ભાગ અમે કહ્યો, પણ હજી વળી એક બીજો ભાગ રહી જાય છે. એ તને કહું છું. બે ભાગ પૂરા તને ખ્યાલમાં આવશે તો તને અનુભવ થશે. વળી પહેલા દ્રષ્ટાંત આપે છે કે દાહ્યના બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. એમ નથી લખ્યું કે અગ્નિ બળવા યોગ્ય પદાર્થને બાળે છે. એમ લખવાને બદલે એક એક શબ્દની કિંમત છે. જેવા બહારના બળવા યોગ્ય પદાર્થ હોય તે લાંબા, ટૂંકા, જાડા, મોટા, લાકડા, સૂકા પાંદડા આદિ એ જે પદાર્થ છે એ અનેક છે ને અહીંયા અગ્નિ એક છે. અગ્નિ એકાકાર છે અને એના નિમિત્તો અનેકાકાર છે. એમાં નિમિત્તો અનેકાકાર દેખાય છે. લાકડું લાંબુ ટૂંકું હોય, કોલસા વગેરે. અહીંયા સિદ્ધાંત અને દ્રષ્ટાંત બેયના શબ્દ લગભગ મળતા આવે છે. દાહ્ય કીધું ને તો અહીંયા જ્ઞેય આવે, દહન કીએ તો જ્ઞાન આવે, દાહ્યાકાર કીએ તો જ્ઞેયકાર આવે. દાહ્ય એટલે દાહ્ય અને સામે જ્ઞેય લેવાનું. હા, પછી દહન કીધું ત્યાં જ્ઞાન લેવાનું. દાહ્યાકાર લીધું તો જ્ઞેયાકાર. દાહ્યાકાર ને જ્ઞેયાકાર. આકાર નો અર્થ શું થાય? સ્વરૂપ. અનેક આકાર છે, દાહ્યાકાર ક્યાં છે? હમણાં આવશે ને આગળ દાહ્યાકાર. આગળ આવશે. આ રહ્યું અહીંયા છે. હા, એટલે આકાર નો અર્થ શું થાય? સ્વરૂપ. બરોબર? બળવા યોગ્ય કીધું ને તો આ સામે શું લેવાનું? જાણવા યોગ્ય. બળવા યોગ્ય ની સામે જાણવા યોગ્ય. બાળે છે એમ નથી. બરોબર? અગ્નિ બાળે છે એમ નથી. તો અહીંયા સામે શું લેવાનું? કે જાણે છે એમ નથી. બરોબર? ઇંધન ઇંધન નું છે, એમાં જ્ઞેય જ્ઞેય નું છે. અગ્નિ અગ્નિ ની છે, જ્ઞાન જ્ઞાન નું છે. અગ્નિ ઇંધન ને અડતી નથી.
તો જ્ઞાન જ્ઞેયને અડતું નથી. હમ અડતું નથી એટલે એટલે એ બે એકમેક નથી ને, એ તો બે સ્વતંત્ર પદાર્થ છે. તદ્રૂપો ન ભવતી. હા, એકનો બીજા તદ્રૂપો ન ભવતી. એટલે એક બીજા રૂપ થઈ જાય ને એને અયડું કહેવાય. બરોબર. અગ્નિ નિમિત્ત માત્ર છે, જ્ઞાન નિમિત્ત માત્ર છે. ઈંધણ સ્વયં અગ્નિ રૂપે થાય છે. એક મિનિટ. ના ના, મેં કઈ નથી ઓર્ડર કર્યું. મેં નથી ઓર્ડર કર્યું. રોનકને પૂછ. પણ મેં શું કામ ઓર્ડર કર્યું? હા, જ્ઞેય સ્વયં જ્ઞાન રૂપે પરિણામ. બરાબર. પછી ઈંધણ ની અગ્નિ નથી, અગ્નિ ઈંધણ ની નથી. એમ જ્ઞેય જ્ઞાન નું નથી, જ્ઞાન જ્ઞેયમાં નથી. જ્ઞેય જ્ઞાનમાં નથી અને જ્ઞાન જ્ઞેયમાં નથી. એટલે લગભગ મળતું આવે દ્રષ્ટાંત ને સિદ્ધાંત. બરોબર. એના શબ્દો બધા છે ને મળતા આવે છે. એટલે ક્યાં કઈ રીતે લેવાના એ પેલા કહી દીધું. હવે વાંચો. તો કહે છે, દાહ્યના બળવા યોગ્ય પદાર્થના આકારે જ્ઞેયાકાર કેવું છે ને, એટલે દાહ્યકાર લેવું છે. એના આકારે થવાથી અગ્નિ લાકડા રૂપે થતી નથી, એટલે તદ્રૂપો ન ભવતી. પણ લાકડાનો જેવો આકાર છે એ આકાર રૂપે અગ્નિ પોતે પરિણમે છે. એટલે અહીંયા અગ્નિ એટલે જ્ઞાન. એટલે જેવું જ્ઞેય છે એવું અહીંયા દેખાય ને જ્ઞાન. જ્ઞેય એટલે એને જ્ઞેયાકાર કીધું. ઈ આકાર અગ્નિનો છે, ઓલો આકાર લાકડાનો છે. લાકડાનો આકાર લાકડામાં નિમિત્તપણે રહેલો છે. એટલે જ્ઞેય જ્ઞેયમાં છે. બરોબર. જ્ઞેય છે એ જ્ઞાનમાં નિમિત્ત છે, જ્ઞાન જ્ઞેયમાં નિમિત્ત છે. આકાર એટલે એનું સ્વરૂપ, લાંબુ ટૂંકું વગેરે. અને એ અગ્નિનો યોગ થાય છે ત્યારે અગ્નિ એના આકારે પરિણમે છે. એટલે જેવો એનો આકાર છે એવો આકાર રૂપે અગ્નિ પોતે અગ્નિમાં રહીને એની પર્યાય પરિણમી જાય છે. એટલે અહીંયા જ્ઞેયનો જેવો આકાર છે એવા રૂપે જ્ઞાન જ્ઞેયાકાર થઈ જાય છે. એટલે જ્ઞેયાકાર કહેવાય ને. દાહ્યાકાર કીધું, આ જ્ઞેયાકાર. લાકડું લાંબુ હોય તો આખી આમ લાંબા આકારની અગ્નિ હોય ને. અગ્નિ અગ્નિ છે ને લાકડું લાકડું છે. લાકડું અગ્નિ નો થાય, અગ્નિ લાકડું નો થાય. સ્વયં બળવા યોગ્ય પદાર્થ પોતે બળે છે, એમાં અગ્નિ નિમિત્ત છે. અગ્નિ કોઈને બાળતી નથી. એમ સ્વયં જ્ઞાનમાં ઝળકે છે, જ્ઞાન કોઈને ઝળકતું નથી, જણાય છે. બરાબર. એને દાહ્યાકાર કહેવામાં આવે છે. બાળે છે એમ નથી લખ્યું, કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ક્યાંથી બાળી શકે? ઈંધણ તો ઈંધણનું છે, અગ્નિ તો અગ્નિની છે. ઈંધણ અગ્નિમાં નથી, અગ્નિ ઈંધણમાં નથી. બે પદાર્થ જ ભિન્ન ભિન્ન છે. અગ્નિ લાકડાને અડતી નથી, પણ અગ્નિનું નિમિત્ત પામીને તે સ્વયં પોતે અગ્નિ રૂપે પરિણમી જાય છે. નિમિત્ત માત્ર છે, એનું કરતા નથી. નિમિત્ત માત્ર છે, જાણતું નથી. અહીંયા અગ્નિનો ઉષ્ણતા રૂપે બળવાનો થવાનો એનો સ્વકાળ છે, નિમિત્તનો. અને ત્યાં એને ઉપાદાન રૂપે જે ટાઢું લાકડું છે એનો સ્વકાળ શીત પર્યાયનો વ્યય થઈ ઉષ્ણ પર્યાય રૂપે પરિણમવાનો એનો સ્વકાળ છે. એ એનું ઉપાદાન છે અને આ આનું ઉપાદાન છે. બે ઉપાદાન ભિન્ન ભિન્ન છે, એટલે
કોઈ કોઈનો કરતા હરતા છે નહીં. પણ યોગાનો યોગ જ્યારે એવો યોગ બને છે ત્યારે કોઈ નિમિત્ત નૈમિત્તિકના સંબંધથી જોવામાં આવે તો એ દાહ્યાકાર રૂપે થાય છે અગ્નિ. એવા આકારો છે, એવા આકારો રૂપે પરિણમે છે. દાહ્યાકાર થવાથી અગ્નિને દહન કહેવાય છે, બાળનાર કહેવાય છે. જાણનાર કહેવાય ને એને જ્ઞાન કહેવાય. બરોબર. આકાર થવાથી જ્ઞાન કહેવાય છે અને એને જાણનાર કહેવાય છે. અગ્નિનો સ્વકાળ, ઇંધણનો સ્વકાળ, એવી રીતે જ્ઞાનનો સ્વકાળ, જ્ઞેયનો સ્વકાળ, બેયને કાલ પ્રત્યાસતિ કહેવાય. બરોબર. એટલે સેમ ટાઈમે થાય. હા, કાલ પ્રત્યાસતિ. ઈ ક્ષણિક ઉપાદાન છે જ્ઞાનનું અને ઓલું ક્ષણિક ઉપાદાન છે જ્ઞેયનું. જ્ઞાન અકર્તા ને જ્ઞેય પણ અકર્તા. બરોબર. એટલે શું કીધું કે નિમિત્ત ને બંને ઉપાદાન છે એમ કીધું ને. ઓલું ઉપાદાન એનામાં, ઓનું ઉપાદાન એનામાં. એટલે આ જગતમાં કોઈ નિમિત્ત નથી. બરોબર. એ થયું. અને તમારું જ્ઞાન જ તમને જણાય છે તો આ જગતમાં કોઈ તમારું જ્ઞેય નથી. બેન, તમારું મોઢું કપાય છે. એટલે આ જગતમાં કોઈ નિમિત્ત નથી અને આ જગતમાં કોઈ જ્ઞેય નથી. તમારે જ્ઞેય નથી એમાં જ્ઞાતા બુદ્ધિ જાય અને નિમિત્ત નથી એમાં કરતા બુદ્ધિ જાય. બરોબર. નિમિત્ત નથી એમાં વૈરાગ્ય પ્રગટે, જ્ઞેય નથી એમાં જ્ઞાન પ્રગટ થાય. જ્ઞેયાકાર થવાથી જ્ઞાન જાણે પરને જાણતું હોય એવી ભ્રાંતિ થાય છે. એમ આ દાહ્યાકાર થવાથી જાણે આ અગ્નિ લાકડાને બાળી નાખે છે. બાળતી નથી, બળતી નથી, પણ એના આકાર રૂપે અગ્નિ પોતે એની પર્યાય ઈ રૂપે આકાર રૂપે પરિણમી જાય છે. ઈ આકાર તો અગ્નિનો છે. ઈ વાનો આકાર અહીંયા ઉડીને આવતો નથી કહેવાય છે. તો પણ દાહ્યકૃત અશુદ્ધતા એને નથી, એટલે અગ્નિ એને બાળતી નથી અને લાકડું બળે છે માટે અહીંયા અગ્નિ છે એમ પણ નથી. બે વસ્તુ ભિન્ન ભિન્ન રહેલી છે. દાહ્યકૃત અશુદ્ધતા અગ્નિને નથી આવતી. સિદ્ધાંતમાં શું બોલવાનું? જ્ઞેયાકાર જ્ઞેય જ્ઞાનમાં આવતું નથી. જ્ઞેયાકાર અશુદ્ધતા જ્ઞાનાકારમાં આવતી. જ્ઞેયથી જ્ઞાન નથી, જ્ઞેયનું જ્ઞાન નથી એટલે જ્ઞેયકૃત અશુદ્ધતા આવતી નથી. દ્રષ્ટાંતમાં તો ટૂંકું કરે છે. સિદ્ધાંતમાં તો આપણે જરા ઊંડું ઉતરવું પડશે કે બે પદાર્થ ભિન્ન ભિન્ન છે. એક પદાર્થમાં બીજા પદાર્થની નાસ્તી છે, પણ એ બેને નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જોવામાં આવે તો ઉપચાર કરવામાં આવે છે કે અગ્નિ લાકડાને બાળે છે. એ ઉપચારનું કથન છે. એ વાસ્તવિક કથન નથી. વાસ્તવિક કથન તો ઈ છે કે જેવો આકાર લાકડા આદિનો છે એવા આકારે અગ્નિ પોતે પરિણમી જાય છે અને ઈ અગ્નિ પોતે ઈ એવા આકારે પરિણમે છે. એ તો અગ્નિનું નિશ્ચય કથન છે. એ અગ્નિનો એવો આકાર થાય છે. ઈ સામે જેવું લાકડું હોય, જેવો પદાર્થ હોય તેવો આકાર થાય છે. પોતાથી થાય છે. ઈ આકાર એનાથી થતો નથી. એનો આકાર તો નિમિત્ત માત્ર છે.
ઉત્તર સિદ્ધાંતમાં આવે. એક એક લીટી વાંચતા જાઓ, કહેતા જાઓ. બે પદાર્થ ભિન્ન ભિન્ન છે, એક પદાર્થમાં બીજા પદાર્થની નાસ્તી, પણ એ બેયને નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જોવામાં આવે તો ઉપચાર કરવામાં આવે છે કે અગ્નિ લાકડાને બાળે છે, એટલે જ્ઞાન જ્ઞેયને જાણે છે. જ્ઞાન અને જ્ઞેય બે પદાર્થ જુદા જુદા છે. એક પદાર્થમાં બીજા પદાર્થની નાસ્તી છે, અને જ્ઞાનને ને જ્ઞેયને નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જોવામાં આવે તો ઉપચાર કરવામાં આવે કે જ્ઞાન જ્ઞેયને જાણે. એક મિનિટ. એ ઉપચારનું કથન છે, એ વાસ્તવિક કથન નથી. એટલે જ્ઞાન જ્ઞેયને જાણે છે ઉપચારનું કથન છે, વાસ્તવિક કથન નથી. વાસ્તવિક કથન તો એ છે કે જેવો આકાર લાકડા આદિનો છે એવો આકાર અગ્નિ પોતે પરિણમી જાય છે, એટલે જેવો જ્ઞેયાકાર છે એવો અહીંયા જ્ઞાનાકાર થાય છે. જેવો આકાર જ્ઞેયનો છે એવા આકારે જ્ઞાન પરિણમી જાય છે. એક મિનિટ બેન, જેવો આકાર છે મને જરા કટ થઈ ગયું તું, હવે સંભળાય છે? હા, મને તો સંભળાય છે. તમને? હા. જેવો આકાર જ્ઞેયનો છે એવા આકારે જ્ઞાન પરિણમી ગયું છે. અને ઈ અગ્નિ પોતે ઈ એવા આકારે પરિણમે છે, એ તો અગ્નિનું નિશ્ચય કથન છે. એટલે એવું જ્ઞાન જે પોતાના જ્ઞાનાકારે પરિણમે છે, ઈ જ્ઞાનનું નિશ્ચય કથન છે. જ્ઞેયાકાર, અહીંયા હજી જ્ઞાનાકાર નહીં. અચ્છા. જ્ઞાન પોતે જ્ઞેય આકારે છે, તે જ્ઞાનનું નિશ્ચય કથન છે. એ અગ્નિનો એવો આકાર થાય છે, એટલે જ્ઞાનનો એવો આકાર થાય છે. ઈ સામે જેવું લાકડું હોય, જેવો પદાર્થ હોય તેવો આકાર થાય, એટલે સામે જેવું જ્ઞેય હોય એ અહીંયા નહીં લાગુ પડે, સિદ્ધાંતમાં ઊંડું આવે ને. સામે જ્ઞેય હોય જ્ઞાન થાય તો ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. ઓકે. સામે જ્ઞેય હોય કે ન હોય, બધા જ્ઞેય એમાં ઝળકે છે. અચ્છા. ત્રણ કાળ ત્રણ લોક ઝળકે છે ને બધું. જેવું લોકાલોકમાં ત્રણ કાળ ત્રણ લોક છે, એ બધું એમાં ઝળકે છે. ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્ય કાળ, ત્રણ કાળ અને ત્રણ લોક એ પોતાથી થાય છે એને જ્ઞાન. બરોબર? ને એ આકાર એનાથી થતો નથી, એટલે ઈ જ્ઞેય જ્ઞાનથી નથી અને જ્ઞેય જ્ઞાનનું નથી. જ્ઞેયથી જ્ઞાન નથી. જ્ઞેયથી. એટલે જ્ઞેયથી થતો નથી, એનો આકાર તો નિમિત્ત માત્ર છે, એટલે જ્ઞેયનું જ્ઞાન નથી, જ્ઞેયથી જ્ઞાન નથી. બરોબર? જ્ઞેય તો નિમિત્ત માત્ર છે. એવો આકાર થાય છે, એ હવે આપણે લેવું છે જ્ઞાનમાં. તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી, એટલે અગ્નિથી લાકડું બળે છે અને લાકડું છે તો અગ્નિ છે, એવી અશુદ્ધતા પરસ્પર કોઈને લાગુ પડતી નથી. સૌ પોતપોતાના ભાવે પરિણમે છે. અગ્નિ એના ભાવે પરિણમે છે અને લાકડું એના ભાવે પરિણમે છે. બોલો સિદ્ધાંત. બોલે છે ભાઈ એમ કહેવાય જ્ઞાન આપણે સિદ્ધાંતમાં લેવું છે, પણ વાત પછી કરે છે. દાહ્યકૃત એટલે અહીંયા જ્ઞેયકૃત અશુદ્ધતા એને નથી એમ. હા.
એટલે અગ્નિથી લાકડું બળે છે. એમ નથી. એટલે જ્ઞાન જ્ઞેય જણાય છે એવું નથી. અને લાકડું છે તો અગ્નિ છે અને જ્ઞેય છે તો જ્ઞાન છે. હા, એવું નથી એમ. એવી અશુદ્ધતા પરસ્પર કોઈને લાગુ પડતી નથી. સૌ થાય અને જ્ઞેયનું જ્ઞાન થાય તો જ્ઞેયકૃત અશુદ્ધતા થઈ જાય. બરોબર? પણ એમ છે નહીં. પરસ્પર કોઈને લાગુ નથી પડતી, એટલે બે એકબીજાને નિમિત્ત છે. જ્ઞાનમાં જ્ઞેય નિમિત્ત છે, જ્ઞેયમાં જ્ઞાન નિમિત્ત છે. એટલે બે નિમિત્ત છે એટલે બે ઉપાદાન થઈ ગયા. નિમિત્ત નૈમિત્તિક હોય ને તો કારણ કાર્ય આવે, પણ આ તો બે નિમિત્ત છે એટલે કોઈ કાર્ય બે ઉપાદાન છે. સૌ પોતપોતાના ભાવે પરિણમે છે. અગ્નિ એના ભાવે પરિણમે છે અને લાકડું એના ભાવે પરિણમે છે. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. જ્ઞાન ને બે નિમિત્ત છે, જો ફરીથી સમજાવો તો. લોકાલોક કેવળ જ્ઞાનમાં નિમિત્ત છે અને કેવળ જ્ઞાન લોકાલોક ને નિમિત્ત છે. ઝળકે છે ને અંદર છે, નિમિત્ત છે. બે એકબીજાને નિમિત્ત એટલે બે ઉપાદાન થયા. નિમિત્ત છે, નિમિત્ત નૈમિતિક નથી. નૈમિતિક નથી, નિમિત્ત છે. બરોબર? આને નિમિત્ત આવલાને ફરીથી સમજાવ તો નથી સમજાવ. નિમિત્ત નો અર્થ શું થાય? નિમિત્ત એટલે શું? કોઈ કાર્યની સિદ્ધિ થાય ત્યારે હાજર હોય, પણ એ છે બીજું અલગ સ્વતંત્ર દ્રવ્ય. અકિંચિત કરથી ને, અકિંચિત કરશે નિમિત્ત. બરોબર? તો કેવળ જ્ઞાન થાય તો લોકાલોક છે માટે કેવળ જ્ઞાન થયું. અને લોકાલોક કેવળ જ્ઞાન લોકાલોક છે અને લોકાલોક છે તો કેવળ જ્ઞાન નથી, ને કેવળ જ્ઞાન છે તો લોકાલોક છે એમ નથી. બરોબર? બે એકબીજાને નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી, નિમિત્ત સંબંધ છે. જરા કેવળ જ્ઞાન થાય તે શું કહેવાય? ત્રણ કાળ ત્રણ લોકને જાણે એને કેવળ જ્ઞાન કહેવાય. બરોબર? તો એ નિમિત્ત થી કથન કર્યું કહેવાય. અને ઉપાદાન થી કથન કરે તો શું કહેવાય? બોલો. કેવળ જ્ઞાન એનામાં છે ને લોકાલોક એનામાં છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. બરોબર? એને કેવળ જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન તે આશ્રિત ઓળખાણ કહેવાય. અને કેવળ જ્ઞાન થાય ત્યારે ત્રણ કાળ ત્રણ લોકને જાણે એ પરાશ્રિત કથન. બરોબર? પણ તમારે કોઈ બી જ્ઞાનની પરી એનું વર્ણન કરવું હોય ને તો જ્ઞેય વગર ન થઈ શકે. મતિશ્રુત જ્ઞાન આટલું જાણે, અવધિ જ્ઞાન આટલું જાણે, મન પરી જ્ઞાન આટલું જાણે, અને કેવળ જ્ઞાન આટલું જાણે. બધા એના વિષય જુદા જુદા. એટલે જ્ઞેય થી જ્ઞાન બતાવ્યું, પણ જ્ઞેય થી નિરપેક્ષ છે. બરોબર? એટલે જ્ઞેય જ્ઞાયક સંબંધ અનિવાર્ય છે, પણ બે સંબંધની નાસ્તી છે એકબીજામાં. જ્ઞેયમાં જ્ઞાનની નાસ્તી છે, જ્ઞાનમાં જ્ઞેયની નાસ્તી છે. બરોબર? સર્વ સંબંધો બી નાસ્તી. એટલે કર્તા કર્મ નથી, નિમિત્ત નૈમિત્તિક નથી, અને જ્ઞાતા જ્ઞેય સંબંધ પણ નથી. ત્રણેય સંબંધ નથી. પ્રવચન સારની 200 ગાથા અને સમયસારનો 200મો કળશ, બે જયસન આચાર્યની ટીકા. એમાં જ્ઞેય જ્ઞાયક સંબંધની પણ નાસ્તિક છે. અને અમૃતચંદ્ર આચાર્ય એમ કીધું કે જ્ઞેય જ્ઞાયક સંબંધ અનિવાર્ય છે, કારણ કે જ્ઞાનનું કથન જ્ઞેય વગર થતું નથી, જ્ઞેય થી નિરપેક્ષ હોવા છતાં. અનિવાર્ય છે કઈ અપેક્ષા કીધું? પ્રતિભાસ. એમાં કે
પ્રતિભાસને તમે કાઢી નાખો તો હાલે? ઈ ન થાય, તો જ્ઞાન જ નીકળી જાય. લક્ષની અપેક્ષાએ જ્ઞેય જ્ઞાયક સંબંધની નાસ્તી. લક્ષ નથી એમ જ્ઞેય રૂપે. પ્રતિભાસની અપેક્ષાએ અનિવાર્ય છે. જ્ઞેયના દ્રવ્ય ગુણ પર્યાય એનામાં, જ્ઞાનના દ્રવ્ય ગુણ પર્યાય જ્ઞાનમાં, કોઈ એકબીજાને અડે નહીં, કરશે નહીં. બરોબર? એવું ક્યાં કળશમાં આવે છે? તદ્રૂપો ન ભવતી, જ્ઞાન જ્ઞેય રૂપ ન થાય, જ્ઞેય જ્ઞાન. તદ્રૂપો ન ભવતી તો આપણે માર્ક કર્યું છે કળશ, યાદ નથી પણ. જ્યોત્સનાનો કળશ છે ને, 216. જ્ઞાનની ભૂમિ રૂપ નથી થતી અને ભૂમિ રૂપ થતી. એમ જ્ઞાન જ્ઞેય રૂપ ન થાય, જ્ઞેય જ્ઞાન રૂપ. કૃપાળુ દેવે આ કળશ લીધો છે શ્રીમદ રાજચંદ્ર પત્રમાં છે ને? હા, પત્રમાં છે. તેવી રીતે હવે આપણે સિદ્ધાંતમાં ઉતારવાનું છે. સમજે તો બહુ સહેલું છે, પણ એક વાત કહું બધાને કે એક અહીંયા બેઠા છો ત્યાં સુધી 1 કલાક પૂરતું તો સ્વ પર પ્રકાશનું લાકડું છે ને, એને અહીંયા એક બાજુ મૂકી રાખજો. દરિયામાં ફેંકતા નહીં હમણાં. તમને સાચી વાત લાગે ને આ ખોટી વાત લાગે તો ફેંકી દેજો. બાકી ત્યાં સુધી એ સ્વ પર પ્રકાશકનું લાકડું છે, એ સ્વને જાણે ને પરને જાણે એવો જે પ્રમાણ જ્ઞાનનો પક્ષ છે, એમાં વિધિ નિષેધ થઈ શકતો નથી. પ્રમાણ જ્ઞાનમાં વિધિ નિષેધનો અભાવ છે. સ્વ પર પ્રકાશક પ્રમાણ જેનું લક્ષણ એવો વ્યવહાર છે. એટલે સ્વપર પ્રકાશક છે એ જ્ઞાનની પર્યાયનું પ્રમાણ છે. બરોબર? અને સ્વપ્રકાશક છે એ નિશ્ચય છે. અને કથનચિત નિશ્ચય સ્વપર પ્રકાશક ને કથનચિત વ્યવહાર એ વ્યવહાર છે. સ્વને જાણે અને પરને જાણે એ બેયને જાણે એને અર્થ વિકલ્પ જ્ઞાનમ પ્રમાણમ કહેવામાં આવે છે. પંચાધ્યાયનો પહેલો ભાગ છે, તેની 541મી ગાથા છે અને એક ગાથા 558. એ બે ગાથા આપણે આધાર માટે લેવી છે. 541 ગાથા પ્રવચન સાર 120 પુરુષાર્થ સિદ્ધિનો પેલો કળશ. કાઢો તો પ્રવચનની 124 ગાથા. 114 કે 20? 124. 124. 124. હવે જ્ઞાનનું, કર્મનું અને કર્મફળનું સ્વરૂપ વર્ણવે છે. જ્ઞાન અર્થ વિકલ્પને જીવથી કરાતું કર્મ છે, તે છે અનેક પ્રકારનું ફળ, સૌખ્ય અથવા દુઃખ છે. અન્વયાર્થ: અર્થ વિકલ્પ અર્થાત સ્વ પર પદાર્થનું ભિન્નતાપૂર્વક યુગપદ અવભાસન તે જ્ઞાન છે. જીવ વડે જે કરાતું હોય તે કર્મ છે, તે અનેક પ્રકારનું છે. સુખ અથવા દુઃખ તે કર્મ ફળ કહેવામાં આવ્યું છે.
ટીકા. પ્રથમ તો અર્થ વિકલ્પ તે જ્ઞાન છે. ત્યાં અર્થ એટલે શું? સ્વ પરના વિભાગ પૂર્વક રહેલું. આવ્યું ને અર્થ વિકલ્પ જ્ઞાન પ્રમાણ પંચાદિક આવ્યું ને એ જ વાત 124 માં આપે. હા, સ્વ પરના વિભાગ પૂર્વક રહેલું વિશ્વ તે અર્થ છે. વિશ્વ એટલે અહીંયા સમસ્ત પદાર્થો, દ્રવ્ય ગુણ પર્યાય. તેના આકારોનું અવભાસન તે વિકલ્પ છે. અવભાસન એટલે પ્રકાશવું, જાણવું, પ્રગટ થવું. અને દર્પણના નિજ વિસ્તારની માફક, અર્થાત જેમ દર્પણના નિજ વિસ્તારમાં સ્વ ને પર આકારો એકી સાથે પ્રકાશે છે, તેમ જેમાં યુગપદ સ્વ પર આકારો અવભાસે છે, એવો જે અર્થ વિકલ્પ તે જ્ઞાન. આત્મા વડે કરાતું હોય તે કર્મ છે. પ્રતિક્ષણ, ક્ષણે ક્ષણે તે બીજો પેરેગ્રાફ છે ને? હા, નહીં, પેલો પેરેગ્રાફ જ લેવાનો ખાલી, અર્થ વિકલ્પ જ્ઞાન પ્રમાણ. હા, એટલો જ લેવાનો. એટલે આમાં 4 આધાર છે. એક પ્રવચન સારની 124, હા, અધ્યાયની 541 ને 558, હા, પુરુષાસિદ્ધિ ઉપાયની પેલું કળશ. એ બધા આ અર્થ વિકલ્પ જ્ઞાન પ્રમાણની વાત છે. કલ્પ એટલે શું છે? અર્થ વિકલ્પ એટલે શું? આ વાંચ્યું ને હમણાં? એટલું નહીં, તમે ફરીથી વાંચો કઈ રીતે. અર્થ એટલે પદાર્થ. પ્રથમ તો અર્થ વિકલ્પ તે જ્ઞાન છે. ત્યાં અર્થ એટલે શું? સ્વ પરના વિભાગ પૂર્વક રહેલું વિશ્વ તે અર્થ એટલે 6 દ્રવ્ય, સમસ્ત પદાર્થો. તેના આકારોનું અવભાસન તે વિકલ્પ. એટલે જ્ઞાન છે ને સવિકલ્પ સાકાર છે ને. હા, બધું જળ ને દ્રવ્ય ને પર્યાય બધું. અને દર્પણના નિજ વિસ્તારની માફક અર્થ અર્થાત જેમ દર્પણના નિજ વિસ્તારમાં સ્વ ને પર આકારો એકી સાથે પ્રકાશે છે, તેમ જેમાં યુગપદ સ્વ પર આકારો અવભાસે છે, એવો જે અર્થ વિકલ્પ તે જ્ઞાન. એટલે અર્થ એટલે 6 દ્રવ્ય, વિકલ્પ એટલે એનું જણાવવું, 6 દ્રવ્યનું જણાવવું. અને જ્ઞાન એટલે જેમાં અર્થ અવભાસે છે, એટલે જેમાં અર્થ વિકલ્પ જણાય છે તે જ્ઞાન. અવભાસે એટલે પ્રતિભાસ છે, જળકે છે. પ્રતિભાસ માટે આ લીધો છે. હા, બરોબર. પછી પ્રતિભાસ ને ન સમજે ને એને જણાય છે કીધું, અને જણાય છે માં ન સમજે એટલે જાણે છે થઈ ગયું. એટલે સફળ પ્રકાશ જ્ઞાન જાણે છે, સ્વને પરને જાણે એમ છે નહીં. એમાં પ્રતિભાસ થાય છે. બે જણાય ને દ્રવ્ય પર્યાય એને જ્ઞાનની પર્યાયનું પ્રમાણ કહેવાય. સ્વ જણાય તો નિશ્ચય કહેવાય, પર ને વ્યવહાર, પર્યાય ને વ્યવહાર. જેમ પ્રમાણનું લક્ષણ કહેવામાં આવે છે કે આ પ્રમાણનું લક્ષણ સ્વને જાણે અને પરને જાણે, એ બેયને જાણે, એને અર્થ વિકલ્પ જ્ઞાનમ પ્રમાણમ કહેવામાં આવે છે. પંચાધ્યાયનો પહેલો ભાગ છે, તેની 541મી ગાથા છે, અને એક ગાથા 558. એ બે ગાથા આપણે આધાર માટે લેવી છે. 541 ગાથા અર્થ વિકલ્પો જ્ઞાનમ પ્રમાણમ ઇતિ. જેમ પ્રમાણનું લક્ષણ કહેવામાં આવે છે કે આ પ્રમાણનું લક્ષણ છે, સ્વ પર પ્રકાશક સ્વ પરને જાણે છે, એ નિશ્ચય નથી, વ્યવહાર છે, અને એ વ્યવહાર સાચો લાગે તો એ અજ્ઞાન છે. જેમ પ્રમાણનું લક્ષણ કહેવામાં આવે છે કે પ્રમાણ કોને કહેવાય, પ્રમાણ જ્ઞાન કોને કહેવાય, એનું લક્ષણ શું? જેમ નિશ્ચયનું લક્ષણ હોય, વ્યવહારનું લક્ષણ હોય, એમ પ્રમાણનું પણ લક્ષણ છે.
શું છે પ્રમાણનું લક્ષણ? અનુભવ સહિતનું જાણપણ. દ્રવ્ય પર્યાય પ્રકાશક એટલે પ્રમાણ જ્ઞાન. હે સ્વપર પ્રકાશક એટલે પ્રમાણ જ્ઞાન. દ્રવ્ય પર્યાયનું બેયનું સાથે જ્ઞાન અને પ્રમાણ જ્ઞાન. સ્વપરની જ્ઞપ્તિ, બરોબર, એ પ્રમાણ જ્ઞાન. જેમ પ્રમાણનું લક્ષણ કહેવામાં આવે છે કે અર્થ વિકલ્પ જ્ઞાનનું પ્રમાણ હોય છે. અર્થ વિકલ્પ જ્ઞાન અને પ્રમાણ 4 શબ્દો છે. હવે એ 4 શબ્દોનો અર્થ સમજાવે છે. અર્થ કોને કહેવાય? અહીં અર્થ નામ સ્વ અને પર પદાર્થો છે. અર્થ એટલે સ્વ પરના વિભાગપૂર્વક આખા વિશ્વનું અભાસન થવું, પ્રતિભાસન થવું, જ્ઞાનમાં ઝળકવું. સ્વ પર બે એક સાથે યુગપદ બે ક્રમે હોય તો નહીં થઈ જાય. ક્રમની વાત નથી. પ્રમાણમાં અક્રમે એક સાથે બે સ્વ પર પદાર્થનું ઝળકવું છે. અર્થની વાત કરી. નહીંમાં એક હોય, પ્રમાણમાં બે હોય, બરોબર. નહીંમાં એક કોણ હોય? નહીંમાં કોઈ બી વ્યવહાર નહીં, દ્રવ્યાર્થિક નહીં, દ્રવ્ય કોઈ બી એક હોય નહીં કે બે એક હારે જોવું એને પ્રમાણ. સ્વ પર વિકલ્પ નામ જ્ઞાનનું તે આકાર રૂપ થવું તે છે. આકાર એટલે જ્ઞાકાર. જેવો જ્ઞેયો છે એવા જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિભાસે છે. તેને જ્ઞાનનો આકાર કહેવામાં આવે છે. એ આકાર રૂપે છે. અર્થાત સ્વ પરનું જ્ઞાન થવું, સ્વ પરનો પ્રતિભાસ થવો, તે જ પ્રમાણ જ્ઞાન છે. અર્થ વિકલ્પ જ્ઞાન પ્રમાણ છે ને, એના પછી લખી લેજો, સ્વાધ્યાય થઈ જાય ને પછી એના અર્થ બધા. હા, એ આમાં જે આમાં આપ્યું છે એ ને હમણાં વાંચ્યું તમે ઓલામાં 124. સ્વ પર બે એક સાથે દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે. અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છે અને વર્તમાન ઇન્દ્રિય જ્ઞાન પણ છે. બે છે. પ્રમાણમાં બે આવે. અત્યારે તો આપણે જ્ઞાનની પર્યાયનું પ્રમાણ લઈને એમાં વિધિ નિષેધ ઉતારવાના છે. બાકી દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છે. પહેલા પારામાં એ પણ પ્રમાણ છે. સામાન્ય વિશેષાત્મક આખો આત્મા પ્રમાણનો વિષય છે. એમાં વિધિ નિષેધ એમ કરવો કે દ્રવ્ય તે હું ને પર્યાય તે હું નહીં, એમાં દ્રષ્ટિનો વિષય આવે છે. અને જ્ઞાનના પ્રમાણમાંથી જો વિધિ નિષેધ કરે તો આત્માનો અનુભવ થઈ જાય છે. આવશે બધું. અગ્નિના આકારને દૈત્ય સૂકતા નથી. આકારને જ્ઞેયકૃત સૂકતા નથી. જો મેં જ્ઞેય ઝળકે તો જ્ઞાન મેલું ન થાય, અડે નહીં, બરોબર, અને જાણે. કોઈ એમ કે અન્ય મત વાળા અડે નહીં તો જાણે ક્યાંથી? એવું ન હોય. અરડા વગર જાણે. જ્ઞાકાર જ્ઞાન પર જાણે છે એ ભ્રાંતિ છે, બરોબર. અડે નહીં તો બાળે ક્યાંથી? એમ કે અડતું નથી અને બાળતું નથી, બરોબર. દયાકાર અગ્નિ લાકડાને બાળે છે તે પણ ભ્રાંતિ છે. ઈંધણ છે એ નિમિત્ત છે અને અગ્નિ નૈમિત્તિક.
હમ એમ જ્ઞેય નિમિત્ત છે અને જ્ઞાન નૈમિત્તિક. હમ બરોબર. અગ્નિ બાળનાર અને જ્ઞાન જાણનાર હમ આ નિમિત્ત થી કહેવામાં આવે છે, ખરેખર એમ છે. હા. નહીં. ટાઈમ થઈ ગયો છે. જે જ્ઞાન છે એ લોકાલોક સો વાણી મસ્તક. જય. આ બધા બેસાડજો બોલ.